रुको जरा सबर करो। તો જય માતાજી મિત્રો, તમારો ભાઈ આવી ગયો છે એક નવા વિડીયોની અંદર. તો તમે જોઈ શકો છો અને આ વ્યક્તિને પણ તમે ઓળખતા હશે. કોણ છે? બકરાવાર વાળો ભાઈ. તો આપણે અત્યારે જઈએ છીએ આપણા નાનકડા પરામ. તો જોઈ લો, આ મારું ખેતર છે. 2 દાડા ફરી અહીં મેચ જ રમવાની છે મારે, ધુમાડા કાઢી નાખે એવી. આપણે જુડવાનું છે. તો આપણે અત્યારે પરામ જઈએ છે. આગળ પાછળ તો કોઈ નહીં આપડી. તો પરામ જઈને મળું તમને. માહોલ બનાવ તો બે सब क्या देखना पड़ रहा है। अच्छा है मैं अंधा हूँ। તો ફાઇનલી આપણે આપણા પરામ આવી ગયા છે. જોઈ લો, આમ મોના મળવાનું ચાલુ થઈ ગયા. જો ગુજ્જરનો વિલન આવી રહ્યો છે. આ દુકાન છે આપણા જગ્ગા ઠાકોરની. તો આપણે ફાઇનલી પરામ આવી ગયા. અમાર પરામ છે ને મોનહો કરતો આ જનાવરો વધાર્યા. એમનો તમને એક નમૂનો બતાવું. જો ખાલી એનો અવાજ અને પછી કોમેન્ટ કરજો કે આ કયા પ્રાણીનો અવાજ હતો. જોઈ લો કેવું લાગે જોરદાર. આમ બોલાડ દે એકવાર બંકા. તો જોયું ને, આ મારે ખતરનાક પ્રાણી છે. તો તમે કોમેન્ટ કરજો કે આ કયા પ્રાણીનો અવાજ હતો. ઓકે, ફાઇનલી આપણે થોડોક ટાઈમ કાઢ્યા ફરી. આપણે જોઈ લો, આમ ગેંગ ભેગી થઈ જાય જબરજસ્ત. આમ જોઈ શકો છો તમે, માહોલ બની ગયો ભાઈ. ઓળખો છો આને? બોલાડ દો લ્યા. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ। કાયદેસર ભાઈ ગાવા કાઢી નાખે એવો માણસ. ફાઇનલી આપણે ઘરે જઈએ છે ને. ખતરનાક હજાર ઘોડા દા જય જવાય જય ના છો વિલન. કયા પિક્ચર નો તમે કેજો અમને કહો. મોડું બજાવો ક્યાં લાગે છે. તો આપણો બીજા આવ્યા છે. તો ફાઇનલી આપણે ઘરે આવી જવા આવ્યા છે. તમે જોઈ શકો છો આપણી લેમ્બોર્ગિની જાય છે. આવજો. ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. જય માતાજી, જય શ્રી રામ. મળીએ એક નવો વ્લોગમાં.